તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણા આહિર ને આજે છે આપણી સિરીઝ જે છે લર્ન ટ્રેડિંગ ફ્રોમ ઝીરો એનો ક્લાસ 4. જે ક્લાસની તમને બધાને વેઇટ હતો, બધાના કમેન્ટ સેક્શન મેં જોયું એમાં લગભગ કમેન્ટ એ હતી કે ટાઈમ ફ્રેમ. તો ફાઇનલી આજે છે ક્લાસ 4 ને એ સ્પેશિયલી ડેડિકેટેડ છે ટાઈમ ફ્રેમને. તો જે લોકોએ આગળના ક્લાસ નથી જોયા, આ સિરીઝના આગલા 3 ક્લાસ થઈ ચૂક્યા છે. ક્લાસ 1માં આપણે ટ્રેડિંગનું બેસિક શીખવું છે, ક્લાસ 2માં આપણે ઝોન માર્કિંગ શીખવું છે અને ક્લાસ 3માં આપણે એન્ટ્રી, સ્ટોપ લોસ અને ટાર્ગેટ શીખ્યું છે. બહુ બેસિક શીખ્યું છે, થિયરી જેવું છે થોડું એમાં. આજે આપણે એ પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ટાઈમ ફ્રેમ, કયા ટાઈમ ફ્રેમ પર ટ્રેડ લેવું, કઈ ટ્રેડિંગ માટે ઓકે, તો કઈ ટ્રેડિંગ માટે કયો ટાઈમ ફ્રેમ બેસ્ટ છે એ આપણે આ વિડીયોમાં શીખવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાંથી અગર તમને જો સારી લર્નિંગ્સ મળે તો સારી એવી કમેન્ટ્સ પણ કરી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ, આપણા ક્લાસ 4 તરફ સમજીએ ટાઈમ ફ્રેમ શું છે. તો પહેલા હું તમને થોડું ડ્રો કરીને સમજાવું, પછી આપણે ચાર્ટ પર પ્રેક્ટિસ કરશું, બરાબર છે. ટાઈમ ફ્રેમની આ ટાઈમ ફ્રેમનું બેઝિક છે. જે આ આગળનો વિડીયો આવશે એમાં તમને એકદમ શ્યોર ટ્રેડ લેતા આવડી જશે. એમ થિયરીમાંથી આપણે થોડા પ્રેક્ટિકલ તરફ જઈ રહ્યા છીએ જેમ જેમ સિરીઝ આગળ વધે છે એમ. અને જ્યાં પૂરી થશે ત્યાં તમને બહુ એડવાન્સ લેવલનું ટ્રેડિંગ આવડી ગયું છે, હું શ્યોર છું, બરાબર છે. તો સિરીઝ આખી પૂરી કરજો. તો પહેલા આપણે ટાઈમ ફ્રેમની વાત કરીએ કે એક જ ટાઈમ ફ્રેમ યુઝ કરવો જોઈએ કે મલ્ટિપલ ટાઈમ ફ્રેમ યુઝ કરવો. તો જે લોકો ટ્રેડિંગમાં નવા એન્ટર થાય ને, નવા આવે ને, એ લોકોની મોટામાં મોટી મિસ્ટેક જ આ હોય છે. એ લોકો એક જ ટાઈમ ફ્રેમ પકડે, બરાબર છે. એક ટાઈમ ફ્રેમ ઉપર એ લોકો બાયસ ફિક્સ કરે એનું, ત્યાં જ એ ઝોન દોરે, ત્યાં જ છે એન્ટ્રી, સ્ટોપ લોસ, ટાર્ગેટ એનું પુટ કરે, બરાબર છે. ને એક ટાઈમ ફ્રેમ ઉપર જે લોકો ગેમ્બલિંગ ટાઈપ થયું, જે લોકો પ્રો છે, જેને આવડે છે, ઇટ્સ ઓકે, કોઈ એની સ્ટ્રેટેજી છે, એમને કઈ નથી કહેતી, પણ આ વસ્તુ એક મિસ્ટેક હોઈ શકે ને, મોટામાં મોટી મિસ્ટેક હોઈ શકે ટ્રેડિંગ માટે. અગર તમારે સારી રીતે ટ્રેડિંગ કરવું છે, ભલે તમને એક સેટઅપ મળે પણ ધ બેસ્ટ મળે એવું કરવું છે, તો તમે મલ્ટિપલ ટાઈમ ફ્રેમનો યુઝ કરો. મલ્ટિપલ ટાઈમ ફ્રેમ મતલબ કેટલા? 5, 6, 7, 8 કેટલા ટાઈમ ફ્રેમ? નહીં, માત્ર 3 ટાઈમ ફ્રેમ તમારે યુઝ કરવાના છે, બરાબર છે. એક મોટો ટાઈમ ફ્રેમ, એક એનાથી થોડો નાનો, એક એનાથી થોડો નાનો. આ રેન્જમાં તમારે જે છે ઉતરતા ક્રમમાં પેલા એક મોટો ટાઈમ ફ્રેમ, પછી એથી નાનો, પછી એથી નાનો, આ રીતે 3 ટાઈમ ફ્રેમ રાખવાનો. 3 ટાઈમ ફ્રેમ શું કામ કહું છું એ પણ તમને આગળ સમજાઈ જશે કે શું કામ મેં 3 જ કીધા. તો 3 ટાઈમ ફ્રેમ આપણે યુઝ કરવાનો. કયા ટ્રેડિંગ માટે કયા 3 એ પણ હું તમને આગળ કહીશ, રિલેક્સ, ચિંતા ના કરો. મોટો, એથી નાનો, એથી નાનો, એ રીતે 3 ટાઈમ ફ્રેમ યુઝ કરવાના. હવે શું કામ? તો જે પેલો ટાઈમ ફ્રેમ આપણે મોટો રાખીએ ને, એમાં શું કરવાનું, આપણે આપણું બાયસ નક્કી કરવાનું, બીજું કાંઈ નહીં. ખાલી આપણે બાયસ નક્કી કરવાનું. બાયસ એટલે શું કે આપણે બાયર બનવાનું છે કે સેલર બનવાનું છે. જે મેં તમને કીધું આગલા સિરીઝમાં, મેં તમને બાયસ વિશે બધી વાત કરી છે કે આપણે અત્યારે માર્કેટમાં બાય કરવાનું છે કે સેલ કરવાનું છે. બંને વસ્તુ કરી શકીએ, જે આપણે આગળ શીખી ચૂકીએ છીએ આગળના વિડીયોઝમાં, કે આપણે બાય કરીને પણ પ્રોફિટ જનરેટ કરી શકીએ અને સેલ કરીને પણ પ્રોફિટ જનરેટ કરી શકીએ. તો એ પ્રમાણે આપણે બાય કરવાનું છે કે સેલ કરવાનું છે, આપણું બાયસ શું છે, આપણે બાયર થવાનું છે કે સેલર થવાનું છે, એ આપણે નક્કી કરવાનું છે. જે હાયર ટાઈમ ફ્રેમ હોય, જે મોટો ટાઈમ ફ્રેમ હોય, એના ઉપરથી આપણે બાયસ નક્કી કરવાનું. બીજો ટાઈમ ફ્રેમ છે જેમાં આપણે ટ્રેન્ડ ચેક કરવાનો. જેથી નાનો ટાઈમ ફ્રેમ છે એમાં ટ્રેન્ડ ચેક કરવાનો. એની જરૂર ઓછી પડશે, અગર એ હું તમને આગળ કહીશ શું કામ ઓછી પડશે. અને ત્રીજો ટાઈમ ફ્રેમ જે નાનો ટાઈમ ફ્રેમ હોય, એમાં આપણે એન્ટ્રી પ્લાન કરવાની છે, બરાબર છે. તો કઈ ટ્રેડિંગ માટે કયો બેસ્ટ છે એ હું તમને કહું. તો ટ્રેડિંગ મેથડ 3 ટાઈપની હોય, ઇન્વેસ્ટિંગની વાત નથી કરતી. આમ મેજર 3 તમને હું પાર્ટ કહું છું, બરાબર છે. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. એક ભાઈ મને કમેન્ટ કરી હતી તમારી ડ્રોઈંગ સ્કિલ બહુ સારી નથી. હું પહેલા જ કહું છું મારી ડ્રોઈંગ સ્કિલ જરાય સારી નથી, પણ આપણે ટ્રેડિંગ શીખવા આવ્યા છે, નહીં કે ડ્રોઈંગ. અગર હું ડ્રોઈંગના ક્લાસ લેતી હોય ને તમે લોકો મને એવી કમેન્ટ કરો, ઇટ્સ ઓકે, પણ ડ્રોઈંગ પર નહીં જતા. હું જે સમજાવું છું એના પર ફોકસ કરો. આપણે ટ્રેડિંગ શીખીએ છીએ, ડ્રોઈંગ નહીં, બરાબર છે. તો પેલું બને છે ઇન્ટ્રાડે. નહીં, આપણે છે ને એકદમ લાઈન વાઇઝ લઈએ તો પેલું બને સ્કેલ્પિંગ, બરાબર. સ્કેલ્પિંગ શું છે? અમુક કલાકોમાં, અમુક સેકન્ડોમાં, અમુક મિનિટોમાં તમારે ટ્રેડ લઈને તમારું પ્રોફિટ કાઢીને જતું રહ્યું છે. આ રિસ્કી બને, બરાબર. આ ઉપર પણ સેપરેટ વિડીયો બનાવીશ કે કઈ ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં કેટલું રિસ્ક હોય છે, કેટલું રિવોર્ડ મળે છે, બરાબર છે. ટ્રેડિંગ આ જેમ તમારો પ્રોફિટનો ગાળો ઓછો થાય ને, કે માની લો કે તમારે 1 કલાકમાં, અમુક મિનિટોમાં, કલાકોમાં પ્રોફિટ કાઢીને નીકળી જવું છે, એમાં રિસ્ક તમારું વધુ હોય. પછી બને છે ઇન્ટ્રાડે, બરાબર, જેને આપણે હાર્ડલી ટાઈમ ફ્રેમ પર કહી શકીએ, હાર્ડલી ટ્રેડ પર કહી શકીએ. મતલબ અમુક કલાકો ફિક્સ, વધારે કલાકો એમ. અલગ કલાકો કહેવાનો અર્થ એ છે, આ ડે ટાઈમ ફ્રેમ થાય.
ઇન્ટ્રાડે કહેવાય આને, પણ કલાકો કહેવાનો અર્થ એ છે કે આપણે સ્ટોક માર્કેટ છે આખો દિવસ ખુલ્લું નથી હોતું, કલાકો હોય છે એને, એટલા માટે એના આર્લી ટાઈમ ફ્રેમ પણ હું કહું છું, બરાબર છે. તો આ ઇન્ટ્રાડે વાળું અને આ છે વીકલી, જેને આપણે સ્વિંગ ટ્રેડ કહીએ છીએ, બરાબર છે. તો સ્કેલ્પિંગ થયું અમુક મિનિટો અથવા તો કલાકો, સેકન્ડોમાં પણ આમાં લોકો પ્રોફિટ બુક કરી લેતા હોય છે. પછી થયું ડે ટાઈમ ફ્રેમ, જેમાં આપણે આખો દિવસ એક ટ્રેડ હોલ્ડ કરવાનું છે. દિવસ મતલબ દિવસના કલાકો, સ્ટોક માર્કેટના અમુક કલાક ખુલ્લું હોય, જેમ કે 9 થી 9:15 થી જે છે 3:30 સુધી. તો એમાં આપણે આપણો જે છે એ ટાર્ગેટ ટ્રેડ પ્લેસ કરીને એક જ દિવસમાં આપણે એક્ઝિટ લઈ લેવાનું છે. અને જે સ્વિંગ ટ્રેડ છે એમાં આપણે અઠવાડિયું, 2-4 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ એ રીતે ટ્રેડને હોલ્ડ કરીએ છીએ. તો કયા માટે કયો ટાઈમ ફ્રેમ બેસ્ટ છે? તો પહેલા તો જો અગર તમે સ્કેલ્પિંગ કરતા હો, પેલો ટાઈમ ફ્રેમ હાયર ટાઈમ ફ્રેમ કયો રાખવો? તો જેટલી વારમાં તમારે પ્રોફિટ લઈને નીકળી જવું જોઈએ એ તમારો હાયર ટાઈમ ફ્રેમ હોવો જોઈએ. શું કહું છું એ વાત સમજો, બરાબર. સ્કેલ્પિંગ છે, સ્કેલ્પિંગ કરવું છે અગર તમારે કલાકમાં તમારે પ્રોફિટ કાઢીને નીકળી જવું છે, બરાબર છે, ટ્રેડમાં, જે રિસ્કી છે, જે સ્ટાર્ટિંગમાં આપણે ના કરવું જોઈએ. આપણે અગર કલાકમાં પ્રોફિટ લઈને નીકળી જવું છે તો આપણો હાયર ટાઈમ ફ્રેમ કલાકનો હોવો જોઈએ, બરાબર છે. 1 કલાકમાં આપણે આપણું બાયસ નક્કી કરવાનું. હાયર ટાઈમ ફ્રેમ જે મેં તમને પહેલો ટાઈમ ફ્રેમ કીધો કે જ્યાં આપણે બાયસ નક્કી કરવાનું હોય. હવે તમારી રીતે તમને ખબર પડી ગઈ હશે કે ઇન્ટ્રાડે કરવું હોય તો આપણો મોટો ટાઈમ ફ્રેમ છે 3 ટાઈમ ફ્રેમમાંથી મોટો એથી નાનો, બરાબર છે. તો પહેલો ટાઈમ ફ્રેમ ઇન્ટ્રાડે માટે 1 ડે નો, જેમાં તમારે બાયસ નક્કી કરવાનું છે. સ્વિંગ માટે 1 વીક વાળો, બરાબર છે. તો પહેલો ટાઈમ ફ્રેમ બધાને સમજાઈ ગયો કે મોટો ટાઈમ ફ્રેમ જે છે જેના ઉપર આપણે આપણું બાયસ નક્કી કરવાનું છે. બધી જેટલી ટ્રેડિંગ સ્ટાઇલ છે, સ્કેલ્પિંગ માટે 1 કલાક 60 મિનિટ જે તમારા અવેલેબલ હોય ચાર્ટમાં, બ્રોકરમાં, એ બરાબર, 60 મિનિટ અથવા 1 કલાક ઉપર તમારે તમારું બાયસ નક્કી કરવું સ્કેલ્પિંગ માટે. અગર તમે ઇન્ટ્રાડે કરો છો તો તમારો ડે ટાઈમ ફ્રેમ છે એ તમારો પહેલો ટાઈમ ફ્રેમ બને, એના ઉપર તમારે તમારું બાયસ નક્કી કરવાનું થાય, બરાબર છે. ડે ટાઈમ ફ્રેમ ઇન્ટ્રાડે માટે. પછી વીક ટાઈમ ફ્રેમ 1 વીક જે છે એ સ્વિંગ ટ્રેડિંગ માટે, જે તમારે અમુક દિવસો માટે ટ્રેડ હોલ્ડ કરવું છે. એના માટે તમારે પહેલો ચાર્ટ બાયસ નક્કી કરવા માટે વીકલી ચાર્ટ જોવાનો. તો આટલું ક્લિયર થઈ ગયું. પછીનો નેક્સ્ટ ટાઈમ ફ્રેમ કોના માટે કયો છે એ હું તમને કહું, જેના ઉપર ટ્રેન્ડ ચેક કરવાનો. તો એથી નાનો ટાઈમ ફ્રેમ આવે. તો અગર તમે સ્કેલ્પિંગ કરો છો અને તમે 60 મિનિટ મતલબ કે 1 કલાક, 1 કલાકમાં તમે તમારું બાયસ જોયું છે કે તમારે બાયર થવું છે, એ આગળ શીખવીશ કે કેમ ચેક કરવાનું, પણ એમાં તમે તમારું બાયસ જોયું છે તો તમારે ટ્રેન્ડ ચેક કરવાનું 15 મિનિટમાં અને તમારે એન્ટ્રી લેવાની 5 મિનિટમાં, બરાબર છે. આ સ્કેલ્પિંગ માટે કહું છું. અને ઇન્ટ્રાડે છે જેમાં તમે 1 ડે ટાઈમ ફ્રેમ ઉપર તમે તમારું બાયસ નક્કી કર્યું છે, તો તમારે 1 કલાક ઉપર તમારો ટ્રેન્ડ ચેક કરવાનું થાય અને 15 મિનિટ ઉપર તમારે એન્ટ્રી લેવાની થાય. અગર તમે સ્વિંગ ટ્રેડ કરો છો, 1 વીક ઉપર તમે તમારું બાયસ ચેક કર્યું છે, તો તમારે ડેઇલી ટાઈમ ફ્રેમ 1 ડે ટાઈમ ફ્રેમ ઉપર તમારું ટ્રેન્ડ ચેક કરવાનું થાય અને 1 કલાકના ટાઈમ ફ્રેમ ઉપર એન્ટ્રી તમારું ન્યા સેટઅપ બને, બરાબર છે. 60 મિનિટ 1 કલાકમાં. તો હવે આપણે આ જ વસ્તુ છે ને ચાર્ટમાં શીખીએ એટલે વધુ આપણે ખ્યાલ આવે ને વિડીયો લાંબો ના થાય, એટલે હું ફટાફટ બોલી જાઉં છું. ના સમજાય તો તમે 2 વખત જોઈ લેજો, કન્ફ્યુઝ નહીં થતા. તો પહેલા આપણે છે એક્ઝામ્પલ દ્વારા પહેલા વીકથી ચાલુ કરીએ. ચાલો, વીકલી ટ્રેડ અગર આપણે સ્વિંગ ટ્રેડ કરવું છે તો કઈ રીતે એક સ્ટોક સારો સિલેક્ટ કરીએ કોઈ પણ, અને એમાં હું તમને સમજાવું કે કઈ રીતની વાત કરું છું. ઓકે, આઈસીઆઈસી બેંક છે. આપણે વીકલી મેં તમને કીધું 3 ટાઈમ ફ્રેમ ચેક, મલ્ટિપલ ટાઈમ ફ્રેમ રાખવાના, 3 રાખવાના. એમાં પહેલો મોટો ટાઈમ ફ્રેમ આપણે વીકલી ટ્રેડ સ્વિંગ ટ્રેડ કરવું છે તો મોટો ટાઈમ ફ્રેમ આપણો થશે 1 વીક વાળો. તો 1 વીક વાળો ટાઈમ ફ્રેમ લઈ લીધો આપણે. આમાં આપણે બાયસ નક્કી કરવાનું છે, બરાબર. બીજા ટાઈમ ફ્રેમમાં ટ્રેડ જોવાનો, એથી નાનો જે આપણે કીધો હોય 1 ડે નો થાય સ્વિંગ ટ્રેડ માટે, અને એથી નાનો જે 1 કલાકનો છે એમાં આપણે એન્ટ્રી લેવાની છે, બરાબર. તો આપણે બહુ નિરાતથી સમજીએ કે બાયસ કઈ રીતે નક્કી કરવું, બરાબર. તો જો કરંટ પ્રાઇસ હોય ને ત્યાં તમારે એક લાઈન દોરી દેવાની કે અહીંયા અત્યારે માર્કેટ છે હાલમાં, બરાબર. અને આ વીકનો ટાઈમ ફ્રેમ છે, બરાબર. હવે તમારે આમાં જે આપણે આગળના વિડીયોઝમાં જે આપણે સપ્લાય ઝોન ને ડિમાન્ડ ઝોન ડ્રો કરતા શીખ્યા ને એ દોરવાના. સપ્લાય ઝોન અને ડિમાન્ડ ઝોન દોરવાના છે, બરાબર છે. તો જો આમ ડિમાન્ડ ઝોન માટે આપણે નીચે જતું જવાનું, ગ્રીન કેન્ડલ આ બને છે, આ છે સ્ટ્રોંગ વીકની વાત જ આખી અલગ છે. સ્ટ્રોંગ વીક અત્યારે જોવાનું નહીં, જે આપણે પેલો મોટો ટાઈમ ફ્રેમ હોય ને આ બરાબર ના કહેવાય, સ્ટ્રોંગ ના કહેવાય. 3 બેઝ કેન્ડલ છે અને આનું આ લેગ આઉટ કેન્ડલ જે છે પછીની કેન્ડલ એ પણ એટલી સારી નથી, બરાબર છે. આ સ્ટ્રોંગ ના કહી શકાય, પણ આપણે અત્યારે શીખવા માટે ડ્રો કરી શકીએ, બરાબર. તો જો આને અગર આપણે ડ્રો કરીએ તો આ રીતનું આપણે ડિમાન્ડ ઝોન માર્ક કરતા શીખ્યા છે. જે લોકો આગલા વિડીયો ના જોયા એ લોકો નહીં આવડે એટલે એ જોતા આવજો, બરાબર છે. દોરી લીધો, આપણો ડિમાન્ડ ઝોન થઈ ગયો. આ 2 કેન્ડલ છે. ડિમાન્ડ ઝોન માટે 3 વસ્તુ હોવી જોઈએ, બેઝ કેન્ડલ હોવી જોઈએ, આગલી કેન્ડલ હોવી જોઈએ અને પછીની એક કેન્ડલ સ્ટ્રોંગ ગ્રીન હોવી જોઈએ, બરાબર છે. આ કેન્ડલ રેડ હોય, ગ્રીન હોય, ઉપરથી સ્ટ્રોંગ વીકનો ખ્યાલ આવે, જે મેં આગળ તમને કીધેલું છે. સમજવા માટે છે માત્ર.
આ આપણે ડિમાન્ડ ઝોન ડ્રો કર્યો. હવે આપણે સપ્લાય ઝોન બી ગોતવાનો. સપ્લાય ઝોન કઈ રીતે? તો આપણે જોયું હતું કે ડિમાન્ડ ઝોન માટે આપણે જે કરંટ પ્રાઇસની લાઈન હોય એનાથી ડાઉન સાઈડ આ સાઈડ જોતું જવાનું, લેફ્ટ સાઈડમાં. અને સપ્લાય ઝોન શોધવા માટે આપણે ઉપરની સાઈડ જોતું જવાનું, લાઈનની ઉપરની સાઈડ જવાનું. તો દેખાય છે આપણે રેડ કેન્ડલ ગોતવાની, ડિમાન્ડ ઝોન માટે ગ્રીન કેન્ડલ ગોતવાની. તો રેડ કેન્ડલ છે, સારી છે બંને રેડ કેન્ડલ. અને આપણે આ બંનેને અગર બેઝ કેન્ડલ માનીએ તો કઈ રીતનું આપણે ઝોન ડ્રો કરવાનું થાય, બરાબર છે? તો આપણે ઝોન ડ્રો કરીએ. અગર તમને આમાં ના સમજાતું હોય તો હું આ પણ કન્સિડર કરી શકું છું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ પેલો આ ઓકે, ચાલો આપણે એ લેતા જ નથી, કન્ફ્યુઝન થશે ઓલીને કેમ બેઝ કેન્ડલ લીધી. એટલે ચાલો આ ઝોન તો સમજાય ને તમને કે આ કેન્ડલ છે, આ કેન્ડલ છે, વચ્ચે બે બેઝ કેન્ડલ છે. જેને ના સમજાતું હોય, આગલા લેક્ચર નહીં જોયા હોય એને જ નહીં સમજાતું હોય. હવે તો આ બંને ઝોન થઈ ગયા આપણા. આ સપ્લાય ઝોન થયો, આ ડિમાન્ડ ઝોન છે, બંને ઝોન થઈ ગયા. હવે આપણે બાયસ કઈ રીતે નક્કી કરવાનું? ઝોન તો આપણે દોરી લીધા બંને મોટા ટાઈમ ફ્રેમ ઉપર, બરાબર છે? જે પેલો ટાઈમ ફ્રેમ એના ઉપર આપણે ઝોન દોરી. હવે શું કરવાનું કે આપણે આ કરંટ પ્રાઇસની લાઈન જોવાની. કરંટ પ્રાઇસની લાઈન જેને નજીક હોય ને એ આપણું બાયસ બને. જેને બહુ સિમ્પલ, આથી સિમ્પલ તમને ક્યાંય નહીં મળે, કોઈ નહીં કહે, બરાબર છે? સાવ સિમ્પલ, આથી સિમ્પલ કાંઈ હોય જ નહીં કે કરંટ પ્રાઇસની લાઈન જેની નજીક હોય, જે ઝોનની નજીક હોય એ આપણું બાયસ બને. માની લો કે ડિમાન્ડ ઝોનની નજીક છે તો આપણું બાયસ બાય સાઈડનું હોવું જોઈએ, આપણે બાયર છીએ, બરાબર? અગર બધા એક્ઝામ્પલ આવી જ જશે, હું લગભગ બધા એક્ઝામ્પલ લઈ જ લઈશ કે અગર કરંટ પ્રાઇસની લાઈન એકમાં આપણે જે સપ્લાય ઝોનની બાજુમાં હોય એવું લેશું એટલે આપણે સેલર બનવાનો પણ ખ્યાલ આવે, આમાં મળશે એટલે એવું એક્ઝામ્પલ આવી જ જશે. બાકી તો આપણે આગળ બધી સિરીઝ ચલાવવાની જ છે, બધું કવર થઈ જ જશે, ડોન્ટ વરી. તો અત્યારે આપણે શું બાયસ મળ્યું આમાં? વીકલી સ્વિંગ ટ્રેડ આપણે કરવું છે તો આપણે 1 વીકના ટાઈમ ફ્રેમ ઉપર આપણે ઝોન દઈને આપણું બાયસ નક્કી થયું કે આ ડિમાન્ડ ઝોનની નજીક છે એટલે આપણું બાય સાઈડનું બાયસ છે, આપણે બાયર બનવાનું છે. અગર જો આ સપ્લાય ઝોનની નજીક હોત તો આપણું સેલ સાઈડનું બાયસ બને, તો આપણે સેલર બનવાનું પ્રેફર કરત, બરાબર છે? હવે પછી જો વચ્ચે આવે તો એ સવાલ થાય ને કે સપ્લાય ઝોનની નજીક નથી, ડિમાન્ડ ઝોનની નજીક નથી, વચ્ચે છે લાઈન, સેન્ટરમાં છે, અથવા આગું પાછું થોડું છે, મતલબ ક્લિયરિટી નથી આવતી આપણે લાઈન જોઈને કે ભાઈ આ સપ્લાય ઝોનની નજીક છે કે ડિમાન્ડ ઝોનની નજીક છે, માપવા તો બેસાતું નથી ને. તો ત્યારે શું કરવાનું? ત્યારે તમારે જે વચ્ચેનો ટાઈમ ફ્રેમ છે ને એનો યુઝ કરવાનો, માત્ર ત્યારે જ કરવાનો. હું તો કહું છું કે ઇટ્સ ઓકે, ટ્રેન્ડ જોઈ લેવો જોઈએ, આપણે બધું છે ને કોન્ફિડન્સ આવે. આપણે અહીંયાથી જો બાયનું બાયસ નક્કી કર્યું હોય ને પછી આપણે આગલા જે નેક્સ્ટ ટાઈમ ફ્રેમ હોય, મતલબ કે સ્વિંગ ટ્રેડ કરીએ છીએ તો આપણે વીકમાં 1 વીકમાં બાયસ નક્કી કર્યું, તો ડે ટાઈમ ફ્રેમ પછી આવે તો 1 ડેમાં ટ્રેન્ડ બી આપણી સાઈડ હોય, બુલિશ હોય, તો આપણે વધુ કોન્ફિડન્સ આવે. એમ પણ જે વચ્ચેનો ટાઈમ ફ્રેમ છે ને ટ્રેન્ડ ચેક કરવાનો છે ક્યારે? જ્યારે આ લાઈન છે અહીં ક્યાંક વચ્ચે હોય અને આપણે સમજ ના પડતી હોય કે આ સપ્લાય ઝોનની નજીક છે કે ડિમાન્ડ ઝોનની નજીક છે, ત્યારે તમારે ટ્રેન્ડ ચેક કરવાનો. ટ્રેન્ડ જે કે ટ્રેન્ડ અપ હોય તો તમારે અપ સાઈડનું બાયસ રાખવાનું, અને ટ્રેન્ડ ડાઉન હોય તો તમારે ડાઉન સાઈડનું બાયસ રાખવાનું. મતલબ જે પહેલા બે જે ટાઈમ ફ્રેમ છે ને માત્ર બાયસ નક્કી કરવા માટે છે. હવે આમાં તો આપણે બાયસ નક્કી થઈ ગયું એટલે મેં પહેલા કીધું હતું ને જે વચ્ચેનો ટાઈમ ફ્રેમ છે એટલે મેટર નથી કરતો, અમુક ટાઈમે કામ આવે. એ એટલા માટે કીધું હતું કે જ્યારે આ લાઈન છે પ્રાઇસની લાઈન, કરંટ પ્રાઇસ મતલબ લાઈન મતલબ પ્રાઇસ જ કહું છું, પ્રાઇસ જ્યારે સેન્ટરમાં હોય, જ્યારે આપણે સમજાતું નથી કે સેલર બનવું છે કે બાયર બનવું છે, ત્યારે તમે ટ્રેન્ડ ઉપરથી એ વસ્તુ નક્કી કરી શકો છો કે તમારે શું કરવું છે, બરાબર છે? તો આમાં આપણું બાયસ નક્કી થઈ ગયું છે કે આપણે બાયર બનવાનું છે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર. તો એ પછીના ટાઈમ ફ્રેમ ઉપર જવાનું થતું નથી, ડાયરેક્ટ સ્વિંગ ટ્રેડમાં પહેલો ટાઈમ ફ્રેમ વીકનો, પછી ડેનો, પછી 1 કલાકનો એન્ટ્રી લેવા માટે. તો હવે 1 કલાકના ટાઈમ ફ્રેમ ઉપર આપણે જઈએ તો હવે કલાકના ટાઈમ ફ્રેમમાં શું કરવાનું? એન્ટ્રી ક્યાંથી લેવાની, કઈ રીતે લેવાની? હવે આપણે ત્યાં સપ્લાય ઝોન દોરવાના જ નથી, ત્યાં માત્ર આપણે ડિમાન્ડ ઝોન દોરવાના છે, બરાબર? આ કલાકવાળો ટાઈમ ફ્રેમ થઈ ગયો, બહુ ઝૂમ થઈ ગયું છે એટલે દેખાશે નહીં, ઇટ્સ ઓકે, માત્ર સમજવા માટે છે. અત્યારે હું આમાં વિશેષ વિડીયો લાંબો નહીં કરું, પણ તમારે શું કરવાનું? હવે આ પ્રાઇસની ઉપર જવાનું જ નથી, આપણે ખબર પડી ગઈ છે આપણું બાય સાઈડનું છે, તો આપણે બાય તરફ જ અહીંયા આવવાનું. અને તમારે છે ને જે આ ઝોન ડ્રો કર્યો ને એની આ છેલ્લી લાઈન આ પૂરી ક્યાં થાય છે? આની અંદરમાં જેટલા ડિમાન્ડ ઝોન બનતા હોય ને આની અંદર નાના નાના ઘણા ડિમાન્ડ ઝોન બનશે, એ બધા તમારે ડ્રો કરવાના. જે મેં તમને ક્લાસ 2માં સમજાવ્યું છે કઈ રીતે ડિમાન્ડ ઝોન ડ્રો કરવા. તો આમાંથી તમારે બધા અહીંથી માંડીને જે પ્રાઇસ છે ત્યાંથી માંડીને બધા ડિમાન્ડ ઝોન ડ્રો કરવાના, એક એક ડ્રો કરતા જ જવાના, બરાબર છે? હવે એમાંથી બેસ્ટ કયો છે ને બેસ્ટ સેટઅપ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. અત્યારે કઈ રીતે કરવું મેઇન જે બેઝિક છે એ શીખીએ છીએ. હવે જો અહીંયા ઘણા ડિમાન્ડ ઝોન બનશે, આ બનશે, આગળ અહીંયા બનશે,
અહીંયા બનશે, બરાબર છે, આ લાઈન સુધી, એથી આગળ નહીં જવાનું. જે આપણે મોટા ટાઈમ ફ્રેમ ઉપર આ ઝોન બનાવ્યો છે ને એથી આગળ નહીં જવાનું. એની વચ્ચે જેટલા ડિમાન્ડ ઝોન આવે ને એ બધા તમારે ડ્રો કરવાના. એમાંથી બેસ્ટ એન્ટ્રી, એની ઉપર તમારે એન્ટ્રી અને સ્ટોપ લોસ કઈ રીતે રાખવા એ મેં ક્લાસ 3માં કીધું છે. તો ડિમાન્ડ ઝોન ડ્રો કરીને બધા એની ઉપર એન્ટ્રી ને સ્ટોપ લોસ રાખીને માર્ક કરીને ટ્રાય કરજો. તમે લોકો ટ્રેડિંગ વ્યૂ ઓપન કરજો, કોઈ પણ ચાર્ટ ખોલજો અને સ્વિંગ ટ્રેડિંગ માટે તમે જે ટ્રેડિંગ કરતા એની પ્રેક્ટિસ કરજો. આખો વિડીયો જોઈ લેશો એટલે તમને બધી ટ્રેડિંગ ટાઈપ વિશે ખબર પડી જ જશે. તો બરાબર છે, બધા ઝોન ડ્રો કરીને બધાની ઉપર વ્યવસ્થિત મેં જે કીધું છે કેટલી ઉપર એન્ટ્રી રાખવી, કેટલો નીચે સ્ટોપ લોસ રાખવો, એ રીતે બધું તમે ડ્રો કરીને માત્ર શીખજો. બરાબર છે, પ્રેક્ટિસ કરજો એમ. એમાંથી બેસ્ટ સેટઅપ કયું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાનું છે ક્લાસ 5માં, કે આમાંથી બધાથી બેસ્ટ કયું બનાવો. આ છે ઘણા 4-5 ડિમાન્ડ ઝોન અહીં બનશે આ સુધીમાં. એમાંથી બેસ્ટ કયું છે એ આપણે એ વિડીયોમાં શીખશું. અત્યારે આપણે બધાને એક એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે કોઈને કન્ફ્યુઝન ના રહે. તો આ સ્વિંગ ટ્રેડનું એક્ઝામ્પલ થઈ ગયું કે આપણે છે જે વીકલી ટ્રેડ મોટો ટાઈમ ફ્રેમ હોય આમાં આપણે 1 મિનિટમાંથી બ્રશ સિલેક્ટ કરી લો. તો પહેલો ટાઈમ ફ્રેમ બને આપણો વીક વાળો સ્વિંગ ટ્રેડિંગમાં. બીજો ટાઈમ ફ્રેમ બનતો તો ડે વાળો. આમાં આપણે ટ્રેન્ડ જોવાની જરૂર નથી પડી કેમ કે આપણે બાયસ એમને નક્કી થઈ ગયું. તો આ બંને ટાઈમ ફ્રેમ છે એ માત્ર બાયસ નક્કી કરવા માટે છે. બરાબર છે. અને બીજો છેલ્લો ટાઈમ ફ્રેમ એન્ટ્રી ટાઈમ ફ્રેમ, કે જ્યાં આપણો એન્ટ્રી સેટઅપ બને 1 કલાક વાળો ટાઈમ ફ્રેમ. બરાબર, એમાં આપણે જોયું કે કઈ રીતે કરવાનું. અગર સેલ સાઈડનું બાયસ આવ્યું હોય તો આપણે સપ્લાય ઝોન ડ્રો કરે. અહીંયા બંને વસ્તુ ડ્રો નહીં કરવાની, અહીંયા તમારે બંને વસ્તુ ડ્રો કરવી પડશે તમારે બાયસ નક્કી કરવા માટે. તો આપણે સ્વિંગ ટ્રેડ માટે સમજ્યા. બરાબર, હવે આપણે એક એક્ઝામ્પલ ઇન્ટ્રાડે નું લઈએ અને એક એક્ઝામ્પલ પછી છેલ્લે સ્કેલ્પિંગ નું લેશું. બરાબર, તો એના માટે એક સ્ટોક પસંદ કરીએ. બીજો રિલાયન્સ જ લઈ લઈએ. ચાલો, રિલાયન્સ છે. હવે મેં ડે ટાઈમ ફ્રેમ માટે તમને શું કીધું હતું? મોટો ટાઈમ ફ્રેમ કયો હોવો જોઈએ? 1 ડે નો, એથી નાનો 1 કલાકનો, અને એન્ટ્રી માટે 15 મિનિટ. તો આપણે 1 ડે નો ટાઈમ ફ્રેમ લઈ લે. આ બધું હું ટ્રેડિંગ વ્યૂમાં કરું છું. જે લોકોને કન્ફ્યુઝન થતું હોય એ લોકો ટ્રેડિંગ વ્યૂ ઓપન કરીને આ બધું કરી શકે છે જે હું કરું છું. તો પહેલું કામ શું હોય આપણું બાયસ નક્કી કરવા માટે? કરંટ પ્રાઇસ ક્યાં છે એ જોવાનું. અહીંયા છે કરંટ પ્રાઇસ. હવે એક ડિમાન્ડ ઝોન ડ્રો કરવાનો, સિમ્પલ. એક સપ્લાય ઝોન, એક ડિમાન્ડ ઝોન. જેને ના સમજાતો આગલા વિડીયો જોઈ અને બધા ભાઈ સપોર્ટ કરે, સારી કમેન્ટ્સ આપી દે, મને મોટિવેશન મળે તમારી કમેન્ટ્સ થી, બીજું કઈ નહીં. વીક સ્ટ્રોંગ અત્યારે જોવાનું નથી. બરાબર છે, મને સમજાય છે કે એટલો સ્ટ્રોંગ ના કહેવાય, પણ સમજવા માટે બેસ્ટ સ્ટ્રક્ચર આપણે જોવાના જ છીએ આગળના વિડીયોઝમાં. જેમ જેમ આગળ જશે પણ બેસિક જરૂરી છે. તમે ડાયરેક્ટ એડવાન્સ પર જમ્પ કરો તો તમને કાંઈ નહીં સમજાય. દોરી લીધો આપણે ડિમાન્ડ ઝોન. બરાબર છે, કઈ રીતે દોરાય એ આગળના ક્લાસમાં આપણે કીધું જ છે. કઈ બોડી લેવાની, કયું વીક લેવાનું. ડિમાન્ડ ઝોન થઈ ગયું આપણો. એક સપ્લાય ઝોન. જો ચાલુ કેન્ડલ ના હાલે, જે કેન્ડલ રનિંગ હોય ને એ કેન્ડલ ના હાલે, એને આપણે ગણવાની ન હોય, પણ સમજાવવા માટે છે એટલે આપણે ગણીએ. આગળ રેડ કેન્ડલ, બંનેને બેઝ કેન્ડલ આપણે માની લઈએ. બરાબર, બંને બેઝ કેન્ડલ મારીએ અને એમાં આપણે સપ્લાય ઝોન દોરીએ. થઈ ગયું. નીચલી બોડી બેઝ કેન્ડલમાંથી જે કેન્ડલની બોડી સૌથી નીચે હોય એ નીચલી લાઈન, અને ઉપરલી જે વીક હોય. થઈ ગયું. ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન થઈ ગયો. તમને દેખાય છે કે લાઈન કોની નજીક છે? કરંટ પ્રાઇસ છે. ચાલુ કેન્ડલ ના ચાલે પણ માત્ર સમજાવવા માટે. લાઈન કોની નજીક છે સમજાય જ છે, ડિમાન્ડ ઝોનની નજીક છે. વન્સ અગેન ડિમાન્ડ ઝોનની નજીક છે. તો આપણું બાયસ ફિક્સ થઈ ગયું બાય સાઈડનું. હવે ઇન્ટ્રાડે ટ્રેડ કરવું છે. આ મોટો ટાઈમ ફ્રેમ છે, ડે ટાઈમ ફ્રેમ છે. અહીંયા માત્ર આપણે બાયસ નક્કી કરવાનું છે. પછીનો ટાઈમ ફ્રેમ છે ટ્રેન્ડ ચેક કરવા માટે. આમાં આપણે ટ્રેન્ડ ચેક કરવાની જરૂર ના પડી. બરાબર છે, તો એ જે 1 કલાક વાળો છે એ સ્કીપ કરશું પાર્ટ. આપણે ચેક કરવું હોય તો તમે કરી શકો છો, તમને કોન્ફિડન્સ આવશે. બરાબર, હું તમને જસ્ટ થિયરી કહું છું કે થિયરી શું છે. જે મેં શીખવું છે એ હું તમને કહું છું. બરાબર, પછી આગળનો આપણે જે એન્ટ્રી લેવાની છે એ છે 15 મિનિટ ટાઈમ ફ્રેમ. પછી 15 મિનિટ ટાઈમ ફ્રેમ જોશું આપણે. તો એમાં આપણે સપ્લાય ઝોનને પછી ટોટલ ઇગ્નોર કરવાનું છે. અગર આપણે બાય સાઈડનું બાયસ મળી જ ગયું છે, લઈ લેવાનું છે, તો તે પછી મેં તમને કીધું એ રીતે આ ઝોન જે આપણે દોર્યો, આ પ્રાઇસ લાઈન છે એથી નીચે આ બધા, એમ નહીં કે ઝોનમાં જ ડ્રો કરવાના ઝોન બધા. આ મોટા ટાઈમ ફ્રેમના ઝોનમાં જ આપણે નાના ટાઈમ ફ્રેમના ઝોન આવવા જેવું જરૂર નથી. પ્રાઇસની નીચેથી અહીંયાથી જો આ ડિમાન્ડ ઝોન બનતો હોય તો આ તમારે ડ્રો કરી જ લેવાનો. આ બને છે
અહીંયા બને છે, અહીંયા બને છે, છેક સુધી જેટલા ડિમાન્ડ ઝોન બનતા હોય એટલે 15 મિનિટમાં ટ્રાય કરી લેવાનો બધાને. જે રીતે મેં તમને એન્ટ્રી સ્ટોપ લોસ શીખાડ્યું છે એ રીતે પુટ કરવાનું. એમાંથી જે બેસ્ટ હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આખું સેટઅપ સમજશું કે બેસ્ટ સેટઅપ શું હોઈ શકે, બરાબર. કયો સ્ટ્રોંગ, કયું વીક, એ બધું નેક્સ્ટમાં. કેમ કે અત્યારે હું બધું ભેગું કરવા જઈશ ને તો તમે જે બેઝિક સમજવાનું છે ને એ ઉપરથી ધ્યાન હટી જશે ને તમે જે આમ બેસ્ટ ઉપર તમારું ફોકસ હોઈ જશે કે મારે બેસ્ટ જ શીખવું છે. પણ શીખવા માટે બેઝિક જરૂરી છે. તો સમજાઈ ગયું હશે તમને ઇન્ટ્રાડે માટે. હવે તમારે સ્કેલ્પિંગ કરવું છે, તમારે અમુક કલાકો, અમુક મિનિટો, એક કલાક કે અમુક મિનિટો કે સેકન્ડોમાં માત્ર તમારો પ્રોફિટ કરીને નીકળી જવું છે, જેને સ્કેલ્પિંગ કહેવાય, જે રિસ્કી છે. તો એની માટે પેલા સ્ટોક લઈ લે, પછી આગળ વાત કરું. કયો લેવો? HDFC લઈ લે છોકરા. HDFC નો લીધો તો સ્કેલ્પિંગ માટે મોટો ટાઈમ ફ્રેમ હોય શકે 1 કલાકનો. અમુક લોકો જે લોકો બિગનર્સ છે એ બધા ટ્રેડિંગ માટે ગમે કોઈ પણ ટાઈમ ફ્રેમ ઉપર 15 મિનિટમાં સ્કેલ્પિંગ કરી શકે, 15 મિનિટમાં ઇન્ટ્રાડે કરી શકે, 15 મિનિટમાં સ્વિંગ ટ્રેડે લઈ શકે. આ નહીં કરવું, બરાબર. તમારે સ્કેલ્પિંગની ટાઈપ સમજવી કે સ્કેલ્પિંગ નહીં, સોરી, ટ્રેડિંગની ટાઈપ સમજવી કે હું કઈ ટાઈપનું ટ્રેડિંગ કરું છું, બરાબર. એ પ્રમાણે તમારે ટાઈમ ફ્રેમ હોવા જોઈએ. ટાઈમ ફ્રેમ બહુ મેટર કરે છે. અગર તમે ગલત ટાઈમ ફ્રેમે એન્ટ્રી લઈ લેશો ને તો તમારો લોસ નક્કી છે. તમે કોઈ દિવસ પ્રોફિટેબલ નહીં થઈ શકો અગર તમને ટાઈમ ફ્રેમનું નોલેજ નથી. ભલે બીજું બધું ટેકનિકલ એનાલિસિસ આવતું હોય પણ તમે ખોટી જગ્યાએ કરો છો તો શું કામનું? ટેકનિકલ એનાલિસિસ જે 15 મિનિટમાં લગાવવાનું હોય એ તમે 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં લગાવો તો તમારો લોસ ફિક્સ જ છે ને. તમે ક્યારેય પ્રોફિટેબલ ના થઈ શકો એમ. અગર તમે યોગ્ય ટાઈમ ફ્રેમ યુઝ કરો, ભલે વાર લાગશે શીખવામાં, સમજવામાં, થિયરી હોય, બોરિંગ લાગે, પણ અગર તમે શીખી જશો ને એક વખત, થોડોક ટાઈમ વાર લાગશે, પેપર ટ્રેડિંગ કરવું પડશે, કંટાળો આવશે. આ બધું જે હું કહું છું એ તમારે ટ્રેડિંગ વ્યૂ ઉપર પ્રેક્ટિસ પણ કરવી જોશે. બહુ બોરિંગ પ્રોસેસ છે, હું સમજુ છું, પણ ટ્રેડિંગ એક ગેમ નથી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જ નહીં ટ્રેડિંગ. જેને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય ને એ લોકો ગેમ્બલિંગ કરતા હોય. ટ્રેડિંગ બહુ નિરાતે સમજી વિચારીને દિવસના 1-2 ટ્રેડ લેવાના, પ્રોપર ટાઈમ ફ્રેમ, પ્રોપર એનાલિસિસ સાથે, તો જ તમે પ્રોફિટેબલ થઈ શકો, બરાબર. રાતોરાત કરોડપતિ થવા નહીં જવાનું. તો આ ડે ટાઈમ ફ્રેમ આપણે સ્કેલ્પિંગ કરવું છે એટલે મોટો ટાઈમ ફ્રેમ આપણે 1 ડે નો લઈ લઈએ. 1 ડે નો ટાઈમ ફ્રેમ લીધો પછી આપણે બાયસ નક્કી કરવાનું. હવે તો બધાને આવડી ગયું હશે કે બાયસ કઈ રીતે નક્કી કરવું. તો કરંટ માર્કેટ પ્રાઇસ ક્યાં છે? ઓકે, અત્યારે હાલમાં માર્કેટની પ્રાઇસ અહીંયા છે. એ નીચે જોતું જવાનું, ડિમાન્ડ ઝોન, જો આ ગ્રીન લાઈન મળી ગઈ, 1-2 સ્કેનર મળી ગયા, ડિમાન્ડ ઝોન આપણે દોરીએ. આપણે ડિમાન્ડ ઝોન ડ્રો કરી લીધો. આ ટેસ્ટેડ છે, બરાબર. આમાં આવી ગયું છે, અહીંથી જ પ્રાઇસ જાય છે. આપણો જે ડિમાન્ડ ઝોન છે ત્યાંથી જ પ્રાઇસ જાય છે. ટેસ્ટેડ છે. પછી છો કે આપણે શીખીએ છીએ. આગળ આવશે કે થોડો ઘણો ટેસ્ટેડ, તો મોટા ટાઈમ ફ્રેમનો ડિમાન્ડ ઝોન 10-20% ટેસ્ટેડ હોય ને ત્યાં સુધી ટેસ્ટેડ મતલબ કે આ ચાલી ગયો છે એમ. આટલો તો હાલે જ નહીં. મોટા ટાઈમ ફ્રેમનો એટલો ના હાલે, પણ થોડો ઘણો હાલે મોટા ટાઈમ ફ્રેમનો. આપણે જ્યાં એન્ટ્રી લેવાનું છે ત્યાં જરાય ના હાલે. સાવ ફ્રેશ જ જોઈએ આપણે, બરાબર. તો આગળ ડિમાન્ડ ઝોન આપણે અહીંયા માર્ક કરી શકીએ છીએ. અત્યારે હું સમજાવું છું એટલે તમે માત્ર સમજવાના પર્પઝથી લ્યો. આપણે ડિમાન્ડ ઝોન ડ્રો કરી લીધો. ચાલુ કેન્ડલ એ ના હાલે, આ બધું ધ્યાન રાખવાનું. એક સપ્લાય ઝોન, સપ્લાય ઝોન પર થઈ ગયો. અત્યારે જ્યાં પ્રાઇસ છે તમને સમજાતું હશે કે ડિમાન્ડ ઝોનની નજીક છે. અગર આપણે અહીંયા લેત ને તોય પ્રાઇસ ડિમાન્ડ ઝોનની નજીક જ રહેતા. એટલે આપણે બાયસ નક્કી કરતા શીખવું છે. એટલે હું એમાં વધારે ડિટેલમાં નથી પડતા ને વિડીયો વધારે લાંબો નથી કરવા માંગતી. એટલે તો આપણે બાયસ નક્કી થઈ ગયું આના ઉપરથી કે આપણે બાય સાઈડનું બાયસ છે. કરંટ માર્કેટ પ્રાઇસ આપણે ડિમાન્ડ ઝોનની આજુબાજુ ટ્રેડ કરે છે અત્યારે. ભલે ટેસ્ટેડ છે, ઇટ્સ ઓકે. અત્યારે સમજીએ છીએ, ફ્રેશ નથી, હાલી ગયો છે, એવી કોઈ કમેન્ટ નહીં કરે, સમજવા માટે છે માત્ર. તો આમાં પણ આપણું બાયસ બાય સાઈડનું બને છે. એમાં બીજો ટાઈમ ફ્રેમ ટ્રેન્ડ ચેક કરવા વાળો આવશે જ નહીં. કરી લો તો સારું છે, પણ આમાં થિયરી પ્રમાણે નહીં આવે, બરાબર ને. તમારે એન્ટ્રી કરવાની છે 5 મિનિટ ઉપર. તો 5 મિનિટ ઉપર અહીંથી માંડીને આ લાઈનથી માંડીને આ ઝોન સુધીના જેટલા ડિમાન્ડ ઝોન આવે બધા ડ્રો કરજો અને બધાની પ્રેક્ટિસ કરજો. એમાંથી બેસ્ટ ક્યુ છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ, બરાબર છે. તો આ હતું આજનો આપણો ક્લાસ 4. અને આઈ હોપ કે તમને બધાને જે તમારી ટ્રેડિંગ સ્ટાઇલ છે એ પ્રમાણે તમને યોગ્ય ટાઈમ ફ્રેમની સમજ પડી જશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, થોડો સપોર્ટ કરજો, કમેન્ટ સારી કરી દેજો. તમારી એક કમેન્ટથી મને ઘણું બધું મોટિવેશન મળે છે. અને આખી સિરીઝ છેક સુધી જોઈન કરજો. એમ બધી સિરીઝ, બધા વિડીયો જોજો તો જ તમને પ્રોપર ખ્યાલ આવશે. બાકી અધૂરું જ્ઞાન છે એના કરતાં સાવ ના હોવું સારું, બરાબર. તો થેન્ક યુ સો મચ બધાને. લાઈક કરવાનું ભૂલતા નહીં.